વાલા મિત્રો, સુલેમાન રાજાએ ઈશ્વરની પાસે જ્ઞાન અને ડહાપણભર્યું હૃદય માગ્યું, જેથી તેઓ ઇઝરાયલ રાજ્યનો વહીવટ સારી રીતે કરી શકે. તમે પ્રાર્થના કરતા ઈશ્વરની પાસે શું માંગો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આ સમયે તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને આ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી જીવનના વિવિધ પાસાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ઈશ્વરે એક હેતુ સાથે આપણું અને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમના હેતુઓને જાણીએ અને તે પ્રમાણે ચાલીએ, જેથી ઈશ્વર આપણા કાર્યો દ્વારા મહિમા પામે અને આપણને આશીર્વાદિત કરે. આપણે એ યાદ રાખવાની જરૂર છે કે આજે આપણે જીવંત છીએ તે તો તેમની કરુણાનું ફળ છે. વહાલા દર્શકો, આપણે એવું ઈચ્છીએ છીએ કે ઈશ્વર આપણી સાથે જીવનભર રહે, તો આપણે તેમના માર્ગ પર ચાલવાની જરૂર છે. આ બાબતોનો માર્ગ આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી જાણી શકીએ છીએ. મિત્રો, આ દિવસો દરમિયાન આપણે બાઇબલમાંથી પહેલો રાજાઓના પુસ્તકમાંથી ઇઝરાયેલના રાજાઓના જીવન દ્વારા, ઈશ્વરના કાર્ય દ્વારા તેમના પ્રકટીકરણને સમજીએ છીએ. ચાલો આપણે આ અભ્યાસમાં નિરંતર જોડાયેલા રહીએ, જેથી આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું અવલોકન કરી શકીએ અને યોગ્ય બાબતોનું પાલન કરી શકીએ. તો ચાલો આજના અભ્યાસમાં આપણે આગળ વધીએ. તમે જાણો છો તેમ આપણે બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં આવેલ રાજાઓના પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો છે. તમે જાણો છો તેમ રાજાઓના બે પુસ્તકો છે, પહેલો રાજાઓ અને બીજો રાજાઓ. આપણે પ્રથમ રાજાઓના પુસ્તકનો બીજો અધ્યાય પૂરો કર્યો હતો અને આજે આ સ્તવન કાર્યક્રમમાં આપણે રાજાઓના પ્રથમ પુસ્તકના ત્રીજા અને ચોથા એમ બે અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ. હવે તમે જોશો મિત્ર, તો રાજાઓના પ્રથમ પુસ્તકના ત્રીજા અધ્યાયમાં જ્ઞાન અને બુદ્ધિ માટે સુલેમાન રાજાએ ઈશ્વરને જે પ્રાર્થના કરી તે અને તેની પ્રાર્થનાનો ઈશ્વરે જે ઉત્તર આપ્યો એ નોંધવામાં આવ્યા છે. આ ત્રીજા અધ્યાયમાં ઈશ્વર રાજા સુલેમાનને દર્શન આપે છે અને તેને કહે છે કે તારે જે જોઈએ તે માંગ, હું તને શું આપું? અને સુલેમાન રાજા પોતાની પ્રજાનું સંચાલન કરવા માટે ઈશ્વર પાસે બુદ્ધિ અને ડહાપણ માગે છે. સુલેમાન રાજાએ ઈશ્વર પાસે જે નિસ્વાર્થ માગણી કરી એના કારણે ઈશ્વર એના પર એટલા પ્રસન્ન થયા કે ઈશ્વરે તેણે ઈશ્વર પાસે નહોતું માગ્યું એ સર્વ પણ તેને આપવાનું વચન આપ્યું. બુદ્ધિ અને ડહાપણ ઉપરાંત ઈશ્વર સુલેમાનને ધન, દોલત અને કીર્તિ માન પણ આપે છે. બે માતા એક દીકરા પર પોતાનો દાવો લઈને સુલેમાન રાજા પાસે આવે છે, ત્યારે સુલેમાન રાજા જે અદલ ઇન્સાફ કરે છે એમાં સ્પષ્ટ થાય છે કે ઈશ્વરે તેને ખરેખર સમજૂક અને બુદ્ધિશાળી હૃદય આપ્યું હતું. હવે મિત્ર, તમે મારી સાથે સાથે રાજાઓના પ્રથમ પુસ્તકના ત્રીજા અધ્યાયની પ્રથમ બે કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, સુલેમાન મિસરના રાજા ફારૂનની સાથે સગપણ બાંધીને
ફારૂનની દીકરી વેરે પરણ્યો અને તે પોતાનો મહેલ, યહોવાનું મંદિર તથા યરૂશાલેમને ફરતો કોટ બાંધી રહ્યો ત્યાં સુધી તેણે તેને દાઉદ નગરમાં રાખી. એટલું જ કે લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા, કેમ કે તે દિવસો સુધી યહોવાના નામને અર્થે મંદિર બાંધવામાં આવ્યું નહોતું. હવે તમે જુઓ મિત્ર, સુલેમાન રાજા બન્યો પછી સૌ પ્રથમ બાબત એણે કઈ કરી? સૌ પ્રથમ બાબત તેણે મિસર દેશના રાજા ફારૂનની દીકરી સાથે લગ્ન કરવાની કરી. એના લગ્નથી મિસર દેશ સાથે મૈત્રી જરૂર થઈ, પણ સુલેમાન રાજાને બિન યહૂદી યુવતીઓ સાથે લગ્નો કર્યા એ એના જીવનની મોટામાં મોટી ભૂલ હતી. એના એવા આંતરજ્ઞાતીય લગ્નોને કારણે એની બરબાદી થઈ ગઈ. હવે તમને યાદ હશે જ મિત્ર કે સુલેમાનનો ઉછેર એ મહિલાઓ વચ્ચે થયો હતો. મહિલાઓ વચ્ચે સુલેમાન એના પિતા દાઉદની જેમ જીવનથી માહિતગાર નહોતો. સુલેમાનના હૃદયમાં તેના પિતા દાઉદની જેમ ઈશ્વર માટે આત્મિક ક્ષમતા નહોતી કે ઈશ્વર માટે એવી લગન પણ નહોતી. જોકે સુલેમાન રાજાને પોતાની ઉણપોની જાણ હતી. સુલેમાન ફારૂન રાજાની દીકરી સાથે લગ્ન કર્યા બાદ ઈશ્વર પાસે જ્ઞાન અને ડહાપણ માગવા ગયો. હવે દાઉદ રાજાના રાજ શાસન બાદ આખા રાષ્ટ્રમાં શાંતિ સ્થપાઈ હતી. લોકોએ ઉચ્ચ સ્થાનોમાં બલિદાનો ચઢાવવાનું શરૂ કર્યું જે બિન યહૂદી ઉપાસના હતી. હવે 3જી અને 4થી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રીતિ રાખતો હતો. એટલું જ કે તે ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતો હતો ને ધૂપ બાળતો હતો. રાજા ગિબિયોનમાં યજ્ઞ કરવા ગયો, કેમ કે તે મુખ્ય ઉચ્ચ સ્થાન હતું. તે વેદી પર સુલેમાને 1000 દહનિયાર પણ ચઢાવ્યા. સુલેમાન વિધર્મી વેદી ઉપર બલિદાનો અર્પવા માટે પૂરેપૂરો રાજી હતો. આ બાબત એવી હતી મિત્ર કે જે રાજા દાઉદ ક્યારેય ના કરે. જો કે તમે નોંધ્યું એ પ્રમાણે સુલેમાન ઈશ્વરને પ્રેમ કરતો હતો, એમ છતાં એ દાઉદ જેવો માણસ નહોતો. સુલેમાન દાઉદની વિધિઓ પ્રમાણે ચાલતો હતો, એમ છતાં એનામાં એવી ઉણપ હતી જેના કારણે મનુષ્ય આત્મિક રીતે ઉતરતી કક્ષામાં આવી જાય છે, એનું પતન થાય છે. 5મી કલમ જુઓ. શું લખ્યું છે? ગિબિયોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન આપ્યું. આજે તો ઈશ્વર આપણી સાથે બાઇબલમાંના એમના પવિત્ર વચનો દ્વારા વાત કરે છે. સુલેમાન રાજા પાસે એના સમયમાં આખું બાઇબલ નહોતું, અને એટલે ઈશ્વર તેને સ્વપ્નમાં દેખાયા અને તેને કહ્યું કે માગ, હું તને શું આપું? સુલેમાન રાજા ઈશ્વર પાસે શું માગવાનો છે? ઈશ્વર પાસે એ ચાહે એ માગવાની એની પાસે તક છે. સુલેમાન જે ડાપણ ભરેલ માગણી કરવાનો છે એ દર્શાવે છે મિત્ર કે ઈશ્વરે તેને ઈશ્વર દત્ત ડહાપણ આપ્યું. એ અગાઉ એની પાસે અમુક પ્રમાણમાં માનુષી ડહાપણ હતું. ઈશ્વરે સુલેમાનને વરદાન આપવાની વાત કરી તે અગાઉ ઈશ્વર જાણતા હતા કે સુલેમાનમાં ઘણી બધી ઉણપો છે અને તે પૂરેપૂરો અપૂર્ણ છે. પણ મારા મિત્ર, આ બધી બાબતો માટે સંપૂર્ણ કોણ છે? વિશ્વાસી જીવન જીવવા માટે સંપૂર્ણ કોણ છે? આપણામાંની એક પણ વ્યક્તિ નથી. અરે હકીકત તો એ છે કે આપણે જાતે વિશ્વાસી જીવન જીવી શકતા નથી, અને ઈશ્વરે પણ આપણને જાતે વિશ્વાસી જીવન જીવવાનું કહ્યું નથી. ઈશ્વરે તો એમ કહ્યું છે કે મને તમારામાં એ જીવન જીવવા દો. હવે તમે જુઓ, ઈશ્વર સુલેમાન દ્વારા કંઈક કરવા માંગે છે. સુલેમાન રાજાએ ઈશ્વર પાસેથી ધન દોલત અને સત્તા માંગ્યા હોત તો એના બદલે પોતાની ઉણપ પારખીને સુલેમાન રાજા ઈશ્વર પાસે શું માંગે છે એ જુઓ. 6ઠ્ઠી કલમ. સુલેમાને કહ્યું કે તારો સેવક મારો પિતા દાઉદ જે પ્રમાણે તારી આગળ સત્યતાથી, નીકીથી તથા તારી સાથે પ્રમાણિક હૃદયથી ચાલ્યો, તે પ્રમાણે તે તેના પર મહેરબાની પણ મોટી કરી, અને તે તેના પર આ મોટી મહેરબાની રાખી છે. એટલે જેમ આજ છે તેમ એના રાજ્યસન પર બેસવા તે તેને દીકરો આપ્યો છે. સુલેમાન સમજી શક્યો કે તે રાજા દાઉદના પગરખામાં પગ મૂકવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ દાઉદની રાજગાદી ઉપર આરૂઢ થવાનો પ્રયત્ન કરે છે. સુલેમાનને ખ્યાલ આવી ગયો કે એ કામ માટે પોતે સદંતર અપૂર્ણ છે. 7મી અને 8મી કલમમાં લખ્યું છે, હવે હે યહોવા મારા દેવ, તે આ તારા દાસને મારા પિતા દાઉદને ઠેકાણે રાજા કર્યો છે. હું તો કેવળ નાનું બાળક છું. કેમ બહાર જવું કે અંદર આવવું તે હું જાણતો નથી. અને તારા પસંદ કરેલા લોક કે જે એક એવી મહાન પ્રજા છે કે જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહીં, તેઓ મધ્ય તારો સેવક છે. સુલેમાન રાજાએ અનુભવમાં પોતાને એક નાના બાળક તરીકે ઓળખાવ્યો.
આ મહાન પ્રજા પર શાસન કરવા માટે એને લાગ્યું કે પોતે અસમર્થ છે. આજે તો ઘણા બધા લોકો એવા છે જે પોતાની ઉણપો પારખ્યા વગર ઈશ્વરની સેવા કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણે બધા જ ઈશ્વરની સેવા કરવા માટે અપૂર્ણ છીએ અને એ હકીકતનો આપણને ખ્યાલ હોવો જ જોઈએ મિત્ર, જેથી ઈશ્વર આપણી મદદ કરી શકે. 9મી કલમમાં લખ્યું છે, માટે તારા લોકનો ન્યાય કરવા સારું તારા સેવકને વિવેકી હૃદય આપ, કે જેથી ખરા ખોટાનો ભેદ હું પારખી શકું, કેમ કે આ તારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે. સુલેમાન રાજાને ઈશ્વર પાસે તેમની પ્રજાનો ન્યાય કરવા માટે સમજ બુદ્ધિવાળું હૃદય માગ્યું. સુલેમાને કેવા વિવેક ડાપણ માટે ઈશ્વર પાસે માગણી કરી? સુલેમાને રાજકીય વિવેક બુદ્ધિની માગણી કરી. સુલેમાન જાણવા માંગતો હતો કે આ ઇઝરાયેલી પ્રજા પર રાજ શાસન કઈ રીતે ચલાવવું અને કઈ રીતે રાષ્ટ્રીય નિર્ણયો કરવા. સુલેમાને આત્મિક આંતરસૂઝ માટે પ્રાર્થના કરી નહીં મિત્ર. સુલેમાને લખેલા નીતિ વચનો અને સભા શિક્ષકના પુસ્તકોમાં આ દુનિયામાં આપણને દોરવણી મળે એવું ડાપણ જોવા મળે છે. જો કે ગીતના પુસ્તકમાં તેણે એની આત્મિક આંતરસૂઝ પ્રગટ કરી છે, પરંતુ એની વૃદ્ધાવસ્થામાં તેની વિધર્મી પત્નીઓએ તેનું હૃદય ઈશ્વરથી અવળું ફેરવી નાખ્યું. સુલેમાને આત્મિક આંતરસૂઝ માટે પ્રાર્થના કરી નહીં, એણે તો રાજકીય ડાપણ બુદ્ધિ માટે પ્રાર્થના કરી. ઈશ્વરે તેને જીવનભર માટે એ ડાપણ બુદ્ધિ આપ્યા પણ ખરા. 10મી અને 11મી કલમમાં લખ્યું છે કે સુલેમાને આવી વિનંતી કરી, તેથી પ્રભુ પ્રસન્ન થયો અને દેવે તેને કહ્યું કે તે એવું વરદાન માગ્યું છે ને પોતાને સારું દીર્ઘાયુષ્ય માગ્યું નથી, વળી તે પોતાને સારું દ્રવ્ય માગ્યું નથી, તેમ તારા શત્રુઓના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે પોતાને સારું બુદ્ધિ માગી છે. સુલેમાન ચાતુર્યપૂર્ણ નિર્ણયો કરવા માંગતો હતો. સુલેમાને ઈશ્વર પાસે એ માટે વિવેક બુદ્ધિ માગ્યા. ઈશ્વરે એ માટે એની સરાહના પણ કરી. સુલેમાનનું પગલું બહુ જ મોટું હતું. 12મી કલમ કહેશે, તે માટે જો મેં તારા કહેવા મુજબ કર્યું છે. ઈશ્વર સુલેમાનની સાથે હવે વાત કરતા એને કહે છે કે તે માટે જો મેં તારા કહેવા મુજબ કર્યું છે, જો મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી ને તારા પછી તારા જેવો કોઈ થશે પણ નહીં. સુલેમાન એક ચતુર અને વિવેક બુદ્ધિ ધરાવનાર રાજા તરીકે સૌથી ઉપર તરી આવે છે મિત્ર. સુલેમાને લખેલા નીતિ વચનો અને સભા શિક્ષકના પુસ્તકો વાંચવાથી તમને દેખાશે કે એમાં સર્વોચ્ચ માનુષી ડાપણ બુદ્ધિ સમાયેલા છે. પરંતુ એમાં એ પ્રગટ થાય છે કે માત્ર માનુષી ડાપણ બુદ્ધિ જીવનની બાબતોને હલ કરવા સમર્થ નથી. માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રિય, તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહીશની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ ભૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. તેરમી અને 14મી કલમ તમે જુઓ તો લખ્યું છે, વળી તે જે નથી માગ્યું તે પણ, એટલે દ્રવ્ય તથા પ્રતિષ્ઠા, એ બંને મેં તને આપ્યા છે, એવા કે તારા સર્વ દિવસો ભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહીં, અને તારા બાપ દાઉદ ચાલ્યો એમ તું મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાડીને મારા માર્ગોમાં ચાલશે તો હું તારું આવરદા વધારીશ. ઈશ્વર આ પ્રમાણે કહે છે. હવે આપણે અગાઉ જોઈ ગયા મિત્ર, એ પ્રમાણે ધોરણ દાઉદ છે અને એ માનુષી ધોરણ છે. એ કંઈ બહુ ઊંચું ધોરણ નથી, પરંતુ એ ધોરણને પણ માત્ર અમુક થોડા જ રાજાઓ પહોંચી શક્યા હતા. 15મી કલમ, અને સુલેમાન જાગ્યો તો જુઓ એ તો સ્વપ્ન હતું,
અને તે યરુશાલેમ આવ્યો ને યહોવાના કરાર કોષ આગળ ઊભા રહીને તેણે દહનયાર્પણ ચઢાવ્યા તથા શાંત્યાર્પણ કર્યા અને પોતાના સર્વચાકરોને મિજબાની આપી. દહનાર્પણ અને શાંત્યાર્પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે અંગુલી નિર્દેશ કરે છે મિત્ર. દહનાર્પણ દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે. શાંત્યાર્પણ દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર પોતાનું રક્ત વહેવડાવીને ઈશ્વર સાથે મનુષ્યને શાંતિ કરાવી, મનુષ્યનું સમાધાન કરાવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એના કારણે મિત્ર, એના કારણે ઈસુ ખ્રિસ્ત આપણને ઈશ્વર સાથે સીધા સંબંધમાં લાવવા માટે સક્ષમ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર વહેવડાવેલા પોતાના રક્તને કારણે આપણા પાપનો દોષ દૂર થાય છે. હવે મિત્ર, આ 3 અધ્યાયના અંતિમ ભાગમાં આપણને સુલેમાનનું બુદ્ધિ ચાતુર્ય પ્રદર્શિત થતું દેખાય છે. સુલેમાન એક કપરી સમસ્યાનો સાચો ઉકેલ આપે છે. 2 મહિલાઓ સુલેમાન રાજા પાસે સમસ્યા લઈને આવે છે. બંને એક દીકરા ઉપર પોતાનો હક દાવો રજૂ કરતી આવે છે. તેઓ બંને રૂપજીવીની હતી અને તેમની બંનેની વચ્ચે એક દીકરો હતો. હવે આ સમસ્યા હલ કેવી રીતે કરવી? આ દીકરાની સાચી માતા કોણ છે એ કેવી રીતે શોધી શકાય? સુલેમાને બંને મહિલાઓને કહ્યું, તમે બંને આ છોકરા પર હક દાવો કરો છો, તેથી આપણે એવું કરીએ, આ છોકરાના 2 ટુકડા કરીએ અને તમે બંને આ છોકરાનો એક ટુકડો રાખી લો. આ સાંભળીને એ બાળકની જે સાચી માતા નહોતી અને જેના હૃદયમાં એ બાળકની સાચી માતા પ્રત્યે વેર હતું અને એ બાળક માટે સહેજ પણ પ્રેમ નહોતો, એણે કહ્યું કે હા 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 બરાબર, એ બિલકુલ બરાબર છે, એ છોકરાને 2 ટુકડામાં કાપી નાખો. પણ એની સાચી માતાએ શું કહ્યું? આ બાળકની સાચી માતાએ શું કહ્યું? ના રાજાજી, ના, એવું કદાપી ના કરશો. એ દીકરો આ બહેનને જ આપી દો. અને સુલેમાન રાજા સમજી ગયો કે આ બાળકની જિંદગી બચાવવા માટે એના પર હક દાવો જતો કરવા પણ તૈયાર થનાર મહિલા જ આ બાળકની સાચી માતા હતી. હવે 28મી કલમ જોઈએ. છેલ્લી કલમ છે 3 અધ્યાયની, રાજાઓનું પ્રથમ પુસ્તક 3 અધ્યાય, છેલ્લી કલમ 28મી. રાજાએ જે ન્યાય કર્યો હતો તે વિશે સર્વ ઇઝરાયેલે સાંભળ્યું ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં દેવનું જ્ઞાન છે. સુલેમાન રાજાને તેની કારકિર્દી દરમિયાન લીધેલા અનેક વિવેક ચાતુર્ય સભર લીધેલા નિર્ણયોમાંનું આ તો એક ઉદાહરણ માત્ર છે મિત્ર. વારું, હવે મિત્ર આગળ આપણે 4થા અધ્યાયમાં સુલેમાન રાજા પોતાના રાજ્યને સર્વોચ્ચ સ્તરે લઈ જાય છે એનું વિવરણ જોઈએ. સુલેમાન રાજાના રાજ્યકાળની લાક્ષણિકતા શાંતિ અને આબાદી હતી. આપણને બધાને શાંતિની જરૂર હોય છે જ, ખરું ને? રાજા દાઉદ યુદ્ધનો રાજા હતો, યુદ્ધખોર, જ્યારે સુલેમાન રાજા એ શાંતિનો રાજા હતો. પરંતુ મિત્ર, સુલેમાનના રાજ્યકાળમાં લોકો જે શાંતિ અનુભવતા હતા એ રાજા દાઉદને આભારી હતી. હવે આ હકીકતમાં આપણા માટે એક આત્મિક લાગુકરણ સમાયેલું છે મિત્ર. ઘણા લોકો એવું માને છે કે ઈશ્વર લાગણીશીલ છે, એટલા માટે તે મનુષ્યના પાપ માફ કરી દે છે. ઈશ્વર એ રીતે મનુષ્યના પાપ માફ કરતા નથી મિત્ર. ઈશ્વર મનુષ્યના પાપ માફ કરી શકે એ માટે એક યુદ્ધ લડવામાં આવ્યું હતું અને એમાં એક સર્વોચ્ચ બલિદાન અર્પવામાં આવ્યું હતું. આપણા પાપોની આપણને માફી મળે એ માટે મિત્ર રક્ત વહેવડાવવામાં આવ્યું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર વહેવડાવેલા તેમના પવિત્ર રક્ત વડે ઈશ્વર સાથે આપણું સમાધાન થયું છે. આપણે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત વડે શાંતિમાં પ્રવેશી શકીએ છીએ. રાજાઓનું પહેલું પુસ્તક 4થો અધ્યાય 1 થી 6 કલમો. સુલેમાન રાજા સર્વ ઇઝરાયેલ પર રાજા હતો. તેના મુખ્ય અમલદારો આ હતા: સાદોકનો દીકરો અઝારિયાહ યાજક, શીશાના દીકરા અલીહોરેફ તથા અહિયાલ ચીટણીસો, અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર, યહોયાદાનો દીકરો બનાયાહ સેનાધિપતિ હતો, સાદોક તથા અબ્યાથાર યાજકો હતા, નાથાનનો દીકરો અઝારિયાહ કારભારીઓનો ઉપરી હતો, નાથાનનો દીકરો ઝાબૂત પ્રધાન તથા રાજાનો મિત્ર હતો, અહિશાર ઘર કારભારી હતો અને આબદોનો દીકરો અદોનીરામ જમાબંધી પર હતો. સુલેમાન રાજાના 12 અધિકારીઓ હતા મિત્ર, અને પ્રત્યેક અધિકારી ઇઝરાયેલી પ્રજાના એક કુળમાંથી પસંદ કરવામાં આવ્યો હતો.
એ લોકોને માથે રાજા અને તેના કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી હતી. હવે આપણે સીધી 20મી અને 21મી કલમ જોઈએ. અહીં લખ્યું છે, યહૂદાહ તથા ઇઝરાયેલ સંખ્યામાં સમુદ્ર કાંઠાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા. નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સીમા સુધીના સર્વ રાજ્યો પર સુલેમાન હકુમત ચલાવતો હતો. તેઓ નજરાણા લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો ભર તેઓ તેની તાબેદારી કરતા રહ્યા. આ મોટી પ્રગતિ અને મહાશાંતિનો સમય હતો મિત્ર. દરેક વ્યક્તિ માટે પુષ્કળ પ્રમાણમાં પુરવઠો ઉપલબ્ધ હતો. 25મી કલમ શું કહે છે? જુઓ 25મી કલમ. સુલેમાનના સર્વ દિવસો પર્યંત દાનથી તે બેરશેબા સુધી યહૂદા તથા ઇઝરાયેલ પોતપોતાના દ્રાક્ષા વેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા. અહીં આપણને કેટલીક બાબતો નોંધવી જરૂરી છે મિત્ર. આ સમય સલામતી અને સંરક્ષણનો છે, જે આજની દુનિયામાં આપણને જોવા મળતા નથી. બાઇબલમાં યશાયા સંદેશવાહકના પુસ્તકના 57મા અધ્યાયની 21મી કલમમાં લખ્યું છે કે દુષ્ટ માણસોને કંઈ શાંતિ હોતી નથી. એમ મારો દેવ કહે છે, દુષ્ટ લોકોને કંઈ શાંતિ હોતી નથી. પરંતુ મિત્ર, જ્યારે શાંતિના સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પાછા ફરશે, ત્યારે તો આ પૃથ્વી ઉપર સાચી શાંતિ આવશે. સુલેમાન રાજાના સમયમાં પ્રત્યેક માણસ પોતાના દ્રાક્ષવેલા અને પોતાની અંજીરી નીચે જીવતો હતો. એનો અર્થ શું થયો? એનો અર્થ એ કે દરેક માણસ પોતાની મિલકત ઉપર જીવતો હતો. 26મી કલમમાં લખ્યું છે, જુઓ 26મી કલમ. સુલેમાનને પોતાના રથોના ઘોડાને સારું 40,000 તબેલા ને 12,000 સવાર હતા. ઘોડો એ યુદ્ધ માટેનું પ્રાણી હતો અને ઈશ્વરે મોટી સંખ્યામાં ઘોડા રાખવાની મનાઈ ફરમાવી હતી. તમે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પુનર્નિયમના પુસ્તકના 17મા અધ્યાયની 16મી કલમમાં જુઓ તો લખ્યું છે કે ફક્ત એટલું જ કે તે પોતાને સારું ઘોડાનો જથ્થો ન વધારે ને પોતાના ઘોડાનો જથ્થો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે. જોયું? સુલેમાન રાજાએ ઘોડાઓ અને પત્નીઓ બંનેની સંખ્યા વધારી. આખા ઇઝરાયેલ દેશમાં તેણે ઘોડારો બાંધ્યા હતા અને પ્રત્યેક ઘોડારમાં 450 ઘોડા રાખી શકાય એવા મોટા ઘોડારો હતા. સુલેમાન રાજાએ આવા કેટલા લખ્યા છે? જુઓ 26મી કલમમાં કેટલા ઘોડારો બાંધ્યા? 40,000 તબેલા બાંધ્યા. 40,000 તબેલા. હવે આપણને સુલેમાનના બુદ્ધિ ચાતુર્ય વિશે આગળ કશુંક કહેવામાં આવ્યું છે. જુઓ 29 અને 30 કલમ. દેવે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજ શક્તિ તથા સમુદ્ર કાંઠાની રેતીની માફક વિશાળ મન આપ્યા. પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું. તમને યાદ હોય તો મિત્ર, બાઇબલમાં નવા કરારના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે માગી લોકો આવે છે, જ્ઞાની પુરુષો. એ પૂર્વ દિશામાંથી આવ્યા હતા. હવે 31મી કલમ જુઓ. કેમ કે તે સર્વ માણસો કરતા જ્ઞાની હતો. એથામ એઝાહી કરતા ને માહોલના પુત્રો હેમાન, કાલકોલ તથા દારદા કરતા પણ તે જ્ઞાની હતો અને તેની કીર્તિ આસપાસની સર્વ પ્રજાઓમાં પ્રસરેલી હતી. હવે આ કલમમાં 4 પ્રખર જ્ઞાની પુરુષો દર્શાવવામાં આવ્યા છે. 32 અને 33 કલમ કહે છે તેણે 3,000 સૂત્રો કયા. તેણે 3,000 સૂત્રો કયા અને તેના ગીત 1,005 હતા. વળી તેણે વનસ્પતિ વિશે વિવેચન કર્યું, એટલે લબાનોન પરના એરેજ વૃક્ષથી માંડીને તે ભીંતમાંથી ઉગી નીકળના ઝુફા સુધીની વનસ્પતિ વિશે તેણે વિવેચન કર્યું. વળી તેણે પશુઓ, પક્ષીઓ, પેટી ચાલનાર પ્રાણીઓ તથા માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. સુલેમાને 3,000 નીતિ વચનો આપ્યા છે મિત્ર. જોકે બાઇબલમાં માત્ર અમુક સેંકડો જ નોંધવામાં આવ્યા છે. સુલેમાનના ગીતો 1,005 હતા. આ કલમોમાં દર્શાવેલી બધી જ બાબતોમાં સુલેમાન રાજાને રસ હતો. 34મી કલમ શું કહે છે? જુઓ 34મી છેલ્લી કલમ છે. જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાએ સુલેમાનના જ્ઞાન વિશે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા. સુલેમાનની કીર્તિ એના બુદ્ધિ ચાતુર્ય માટે આખી દુનિયામાં ફેલાઈ ગઈ મિત્ર. ઘણા બધા લોકો તેની વાતો સાંભળવા આવતા હતા. સુલેમાને લખેલા નીતિ વચનોમાં જીવન માટેના બહુ જ મહત્વના સલાહ સૂચનો આપવામાં આવ્યા છે મિત્ર. ખેર, આજે તો આપણે હવે અહીં જ અટકીએ છીએ.
ફરી મળીએ ત્યારે રાજાઓના પ્રથમ પુસ્તકનો 5મો અને 6ઠ્ઠો એમ 2 અધ્યાય આપણે જોવાના છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર, તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમે રાજાઓનું પ્રથમ પુસ્તક 5મો અને 6ઠ્ઠો એમ 2 અધ્યાય વાંચી રાખજો, જેથી આપણે સાથે મળીને જ્યારે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરીએ ત્યારે સરળતા રહે. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને સંભાળી બચાવી રાખો. આમીન. મિત્રો, આજે આપણે શીખ્યા કે સુલેમાને જગતના જ્ઞાનને અનુસરીને વિદેશી રાજકુમારી સાથે લગ્ન કરીને મિસર દેશ સાથે જોડાણ કરીને જગીક ધોરણો મુજબ બુદ્ધિપૂર્વકનું કાર્ય કર્યું, પણ તેઓ ઈશ્વરના માર્ગથી દૂર થઈ ગયા. સુલેમાન રાજાની આ ભૂલ આપણને સમજાવે છે કે ઈશ્વરનું ડહાપણ માનવી પરંપરાઓમાંથી મેળવી શકાતું નથી, પરંતુ બાઇબલના વચનો અને તેમની ઈચ્છા અને આજ્ઞાપાલન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. સુલેમાન રાજાએ ઈશ્વર પાસે ડહાપણ ભર્યું હૃદય માગ્યું, જે ઈશ્વરે તેમને આપ્યું. તે ઉપરાંત ઈશ્વરે સુલેમાન રાજાને દ્રવ્ય, પ્રતિષ્ઠા અને અધિકાર આપ્યા, જેની માંગણી સુલેમાન રાજાએ ઈશ્વર પાસે કરી ન હતી. આપણે પણ પ્રથમ ઈશ્વરની પાસેથી ડહાપણ ભર્યું હૃદય શોધીએ અને ઈશ્વર આપણી સગળી જરૂરિયાત પૂર્ણ કરશે. તમારી જરૂરિયાતો પૂરી પાડવાનું વચન આપતા પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે પણ તમે પહેલાં તેના રાજ્ય તથા તેમના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. વાલા મિત્રો, ઘણી વખત આપણે સાચા ઈરાદાઓથી ઈશ્વર પાસે માંગતા નથી, જેથી આપણી માંગણી પૂરી થતી નથી. ઈશ્વરનું વચન યાકૂબ 4:3 કહે છે કે તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજશોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગો છો. વાલા દર્શક મિત્રો, જેમ સુલેમાન રાજા પોતાની ભૂલો સમજ્યા બાદ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા અને ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યો, તેમ આપણે આપણી ભૂલો ઈશ્વરની પાસે લાવીએ અને માફી માંગીએ તો ઈશ્વર ચોક્કસ તમને માફ કરશે અને ઈશ્વર આશીર્વાદ આપશે. વાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે અને અમને કંઈક કહેવું છે તો આપ અમને એક ફોન જરૂરથી કરશો અને આપની સાથે અમારા પ્રતિનિધિ ચોક્કસ વાત કરશે. વાલા દર્શક મિત્રો, અમે આપના ફોનની રાહ જોઈએ છીએ. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. ગત પ્રશ્નનો જવાબ છે યરુશાલેમ. આજનો પ્રશ્ન છે સુલેમાન રાજાના કેટલા અધિકારીઓ હતા? પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.